નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજ મૂળિયા ગ્રામ સેવક તરીકે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કલોરાણા ગામના ખેડૂત જે છે, પ્રગતિશીલ ખેડૂત, અનુભવી ખેડૂત પીઠ જે છે એ ખેડૂત છે એની મુલાકાત જે છે એ લેવાના છીએ. અને આજે આપણે ખેતીની અંદર જે છે એ દુધાળા પશુ ગાય અને દુધાળા પશુ ગાયના જે છે એ વાસરું, દેશી બળદ, આની વિશેની માહિતી મેળવવાના છીએ. દાદા, એક તો સૌપ્રથમ જે છે એ મને તમારો પરિચય આપો. તમારું નામ? નથુભાઈ. આખું નામ આપો. નથુભાઈ પુનાભાઈ. અટક તમારી? ખીટ. નથુભાઈ પુનાભાઈ ખીટ. તમારું ગામ? કલોરાણા. તમારું દાદા ગામ? કલોરાણા. તમારું નામ હું? કોહાભાઈ પોલાભાઈ. તમારી અટક? મકવાણા. હવે આ બંને ભાઈઓ જે છે, બંને દાદા જે છે એ અહીંયા કલોરાણા ગામના છે. કલોરાણા જે છે એ બાબરા તાલુકાની અંદર આવેલું ગામ છે અને બાબરા જે છે એ અમરેલી જિલ્લાનું ગામ છે. હવે આપણે જે છે એ આપણે જાણીએ છીએ કે અત્યારે જે છે એ આધુનિકતાનો પવન ફૂંકાઈ ચૂક્યો છે અને એની અંદર જે છે એ આપણે ઘણા બધા રોગોનો શિકાર એ બન્યા છીએ. આપણે હવે રોગોના નામ કાંઈ કહેવાની જરૂર નથી કે કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ, આ બધા હુમલાઓ જે છે ઘણા બધા થયા. દાદા, તમારા સમયની અંદર જે છે એ આવા હૃદય રોગના હુમલા, કેન્સર, ડાયાબિટીસ આ કેવા હતા? કાંઈ નહોતું. હતા જ નહીં. ત્યારે હૃદય હુમલો આવે એટલે શું કહેતા કે જેવી જમીન પગ પડી ગયો એટલે ફરકાય. બરોબર. એમ કહેતા. આવી ખબર જ નહોતી આ હૃદય હુમલો છે એમ. બરોબર. તમારા સમયની અંદર આવા હૃદયના હુમલા એટલે એવું કેટલાક લોકોને બનતું એમ? ભવિષ્યમાં ક્યારેક આવું બનતું. બરોબર. તો તમે જે છે ત્યારે એવું સમજતા હતા કે ભાઈ આવી રીતનું થાય. પછી આ જે ડાયાબિટીસની વાત જે કરીએ છીએ કે જે અમે થોડુંક અમથું ગળ્યું ખાઈ અને અમને જે છે આવા શું કહેવાય ડાયાબિટીસ થાય છે, તો એવા ડાયાબિટીસના રોગો પહેલા હતા ખરા? મેં એવું સાંભળ્યું છે કે આપણે જે છે એ ડાયાબિટીસ જે છે આપણે વાતો કરીએ તો આપણે ગપ્પા મારે એવું લાગે, પણ ડોલ લાડવા ખાઈ જતા એ વાત હાંસી દાદા? ડોલ ભેલું ગોળ ખાઈ જતા. ભેલા ગોળ ખાઈ જતા હતા. ભેલું ગોળ તો ખાઈ જાય ને. બરોબર. ભેલું એ કેટલાનું આવે? કેટલા કિલો ભેલું એટલે કેટલા કિલોનું થાય? 5 કિલો તો હોય ને. 5 કિલો ગોળ એક સાથે સાથે. બરોબર. તોય જે છે એવું ડાયાબિટીસ જેવું કઈ હતું નહીં. હવે હમણાં જ જે છે દાદા તમે મને શેરડીની વાત કરતા હતા, તો શેરડી જે છે એ પહેલા આપણા વિસ્તારમાં ઘણી બધી થતી હતી. તો આ શેરડી જે છે એના વિશે આપણે તમે અમને થોડીક માહિતી આપો છો કે શેરડી જે છે અમે અત્યારે 2 આતળી ખાઈ છીએ તો અમારા મોઢા દુખી જાય, તો તમે શેરડી કેટલી ખાધેલી? પણ અમે તો 3 શેર રાડા એકારે બેન ખાઈ જતા. એકલા. હા. અને તમે અત્યારે કહો છો કે 4 કાતળ નથી ખબર. બરોબર. હા, હમણાં જે છે તમે મને વાત કરી કે ભાઈ નાડાથી જે છે ભારો બાંધી દેવામાં આવતો. શેરડીનો નાડું જે આપણે જે છે રાજ જેવું નાડું હોય નાડાથી બાંધી દેવામાં આવતું અને એ જે છે એ આપણે ટૂંકમાં રસનો શીશોડો હાલતો ત્યાં નાખી દઈએ તો આખી કુંડી ભરાઈ જતી. તો એક એવા માણસો તમે જોયા છે ખરા? અરે એ અમારી આંબરેની જ વાત છે. હજી માણસો હતા. જે આ 5 વર્ષ પહેલાથી પાછા છે. અમારી જુવાની માપસરની હતી ત્યારે જ હતા માણસો. બરોબર. હવે હમણાં જ તમે મને વાત કરી કે ભાઈ અમે જે છે એ અહીંયા જસદણમાંથી જે છે એ ગાડું જે છે એ બીજા ભાઈનું જે છે એ ગાડું કેવી રીતે લઈ આવતા એ અમારા ભાઈને કયો છે? એ માથે ઉપાડીને લઈ આવ્યો. હેઠ કરીને માથે લઈ લે. પારા ઘોડી આલ્યું. હવે ગાડું આખું લઈને વહી આવતા. આખું ગાડું. બોલો, જોયું તમે ખેડૂત મિત્રો કે આજે જે છે એ આપણાની અંદર જે છે એ 1-2 મણ જે છે એ કંઈક ઉપાડવાનું થયું હોય, મણક જેવું ઉપાડવાનું થયું હોય તો પણ જે છે આપણે ઉપાડતા નથી. તો દાદા, આની પાછળનું રહસ્ય શું હતું કે તમે એવું બધું શું કરતા હતા કે તમે બધા આવા પરાક્રમો કરી શકતા હતા? પણ ત્યારે ખોરાક ઘીના હતા, દૂધના હતા, બહુ એટલે એટલી તાકાત હોય ને. અને બીજું નંબરમાં કે આ કોઈ આ વિલાતી ખાતર નહીં, દવાઓ નહીં, કોઈ વસ્તુ નહીં. દેશી બધું. દેશી હતું. બરાબર. તમે જે છે એ ગાયું ને એવું પહેલેથી જ રાખો. તો ગાયના ખોરાકની અંદર જે છે આવી ગુણવત્તા હતી. બરોબર. તો ગાયના દૂધની અંદર, ગાયના ઘીની અંદર એ આવી તાકાત હતી કે જેનાથી જે છે માણસ આવો જે છે શક્તિશાળી બની શકતો હતો કે જે છે એને આવા રોગ જીવાતથી ન થઈ શકતા. તો તમારું એવું કેવું છે કે અત્યારે જે છે આ હાઇબ્રિડ ખોરાક એટલે કે હાઇબ્રિડ બિયારણો આવ્યા, હાઇબ્રિડ જે છે એ બિયારણો આવ્યા, વધારે ઉત્પાદન કરતા બિયારણ આવ્યા, એ સિવાય જે છે એ ટૂંકમાં કહીએ કે જંતુનાશક દવા આવે, રાસાયણિક ખાતર આવે, તો એની અસર જે છે આ પ્રકૃતિ ઉપર થઈ છે અને માણસો ઉપર થઈ છે. હાસી વાત? ઈ થઈ છે એટલે તાકાત નથી. આ તાકાત એમાં જ ઘટે ને. ઘટે ને તાકાત. એવું છે. બરોબર. નકર આ જે દેશી બાજરા હતા એના રોટલો ઘડાતો હોય બીજે કરી તો અહીંયા ખબર પડે કે પણ બાજરાનો રોટલો થાય. બરોબર. એટલી સુકન આવતી. એને બદલે તારે રાતે જો અંધારે ખાવ ને બાજરાનો ખાવ, રાતનો ખાવ.
દેશી બાજરાનું ને તમે જે છે વાવેતર કરતા હતા તો એટલું બધું ઉત્પાદન નહીં આવતું હોય. ઉત્પાદન તો આવતું હા હા આવતું. બરાબર. વીકે ઉતરતા બાજરાની ઉતરતું જ તે. બરાબર. હવે તમે જે છે ખેતી કરતા ત્યારે જે છે એ રાસાયણિક દવા ખાતર બિયારણ આ તમે વાપરતા ઈ નહોતું ત્યારે. તો તમે કોઈ રોગ જીવાત આવે તો તમે શું કરતા? કાંઈ નહીં, રોગ જીવાણ આવે એટલે રેઠી વહી જાય ને થાય. બરોબર, એની રીતે આવીને એની રીતે આવતું હતું અને એની રીતે વયું જતું. એના માટે કોઈ દવાના છંટકાવ તમે ન કરતા. તો વધારે ઉત્પાદન લેવા માટે તમે ખાતર કયા નાખતા? ખાતર એક ખાતર એક ને આ દેશી ભરી ઈ જ. દેશી ખાતર આ જે દેશી ખાતર એ જ તમે નાખતા, બીજા કઈ નહીં. બરોબર. તમે કયા કયા પાક વાવતા ત્યારે? ત્યારે બાજરા વાવતા ને સિંગ વાવતા, તલ વાવતા બરોબર અને કપા. બરોબર. તો એનું ઉત્પાદન જે છે એ અત્યારે મળે એવું જ મળતું હતું કે એનાથી ઓછું મળતું? ઓછું જ મળે ને ઓછું ઈ મળતું. ઓછું મળતું. બરાબર. ઉત્પાદન વધી ગયા. હા હા ઉત્પાદન વધ્યા પણ જે ક્વોલિટી જે છે એ ટૂંકમાં જળવાણી નથી એવું તમારું કેવું છે. બરાબર. હવે જે છે એ મારે તમને એ પૂછવું છે કે આ દેશી ખાતર તમે જે છે એ જમીનમાં આપો છો તો દેશી ખાતરથી જમીનની અંદર શું ફાયદો થતો? દેશી ખાતર થી તો મોલ તરત આમ આંબળો જ લે આમ. હા હા તરત જે છે એ ફુવારા ઘડી ઉપડે. બરોબર. હા. હા 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 અને બીજું કે તમે જે છે એ અત્યારે આ ટ્રેક્ટરો આવ્યા છે બધા ટ્રેક્ટરથી ખેતી કરે છે તો તમે આ દેશી બળદથી ખેતી કરો છો હા. તો દેશી બળદ અને ટ્રેક્ટરમાં તમને શું ફેર લાગે? દેશી બળદનો કે ખેતી ટ્રેક્ટર પર નથી થઈ અમને એ ફેર લાગે કેના કારણે નથી થતી? ઊંડી નો થાય. ઊંડી ન થાય. હા હા અને ટોર બે હતો હા હા હારવાર જે છે ઓલું પણ ટોર બે છે એટલે કે જે છે જમીન દબડાઈ જાય. દબડાઈ જાય. જ્યારે બળદથી ખેતી કરેલી હોય તો એ જમીન જે છે એ પોષી રહે છે. હજી તમારે ખાતરો કરી લેવો બળદની ખેતી હોય ને પડકે ટ્રેક્ટરની ખેતી કરી હા હોય હા એમાં ફેર કાઢશે બરોબર. તો જે છે એ ખેડૂત મિત્રો જોયું ને કે બળદથી ખેતી જે છે આપણા સમયગાળાની અંદર આપણા વૈદિક શાસ્ત્રોની અંદર પણ કહેવાનું છે કે બળદથી જે છે ખેતી કરવામાં આવે તો ચોક્કસ જે છે જમીનની અંદર જે છે એ નાઇટ્રોજનનો ઉમેરો થાય છે. જમીન જે છે એ આપણી દબડાતી નથી. જમીનની અંદર જે છે એ જીવાણુનો વધારો થાય છે. તો આ જે છે એ હતી આપણા ભાઈ આપણા દાદાની જે છે આપણા જૂનવાણી દાદા કે એની જે છે વાત. તો ખેડૂત મિત્રો જો તમને જે છે આ વિડીયો જે છે સારો લાગે તો ચોક્કસ જે છે બીજા ખેડૂત મિત્રોને જે છે માહિતી આપજો કારણ કે જે દેશી છે એ જ આપણું હાંસી વસ્તુ છે અને આ વસ્તુ જે છે એ આવું જો કરવામાં આવે તો આપણા જે છે આપણી પેઢી જે છે એને આપણે બચાવી શકશું. જે આપણા જે રોગમાં જે છે એ ટૂંકમાં જે નવા રોગો જે છે ડાયાબિટીસ છે કેન્સર છે આવા રોગો જે થયા છે એનું મૂળ કારણ જે છે આવી આધુનિકતા છે. તો એ આધુનિકતા તરફથી પાછા જે છે આપણે જે છે હતા ત્યાં ને ત્યાં દેશી જગ્યાએ પાછા આવીએ અને દેશી ખાતરનો ઉપયોગ કરી દેશી દવાનો ઉપયોગ કરી અને જે છે દેશી બિયારણનો ઉપયોગ કરીએ તો ચોક્કસ જે છે એ આપણા દેશને આપણી સંસ્કૃતિને જે છે આપણે બચાવી શકશું. આજે આપણે સરસ મજાની માહિતી જે છે એ શું નામ દાદા તમારું? નથુ દાદા અને ગોહાભાઈ જે છે આપણે સરસ મજાની માહિતી આપી એ બદલ હું એજે મૂળિયા ગ્રામ સેવક તરીકે તમારો દાદા ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આભાર.